નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલો ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે. તો આજનો વિડીયો ખૂબ જ અગત્યનો છે. આજના વિડીયોમાં અમે જણાવશું કે ફ્રાન્સમાં રહેવાના કયા કયા ફાયદા છે. અમે પહેલેથી શરૂઆત કરશું કે જ્યારથી તમે એઝ અ સ્ટુડન્ટ આવો છો ત્યારથી લઈને અમે અત્યારે ચાઇલ્ડહુડ પૈગા છીએ, તો કયા કયા ચાઇલ્ડ બેનિફિટ અને કયા કયા સ્ટુડન્ટ બેનિફિટ એ બધાનો અમે કવર કરશું અને આ પૂરો વિડીયોમાં તમને બધી માહિતી મળશે કે ફ્રાન્સમાં રહેવાના કયા કયા ફાયદા છે. તો આપણે શરૂઆતથી શરૂ કરીએ. હું જ્યારે વિદ્યાર્થી તરીકે આવેલો આજથી 8-9 વર્ષ પહેલાં, તે સમયથી હું કમ્પેરિઝન કરતો તમને જણાવું. તો જ્યારે તમે વિદ્યાર્થી તરીકે ફ્રાન્સમાં આવો ત્યારે તમે ફ્રાન્સમાં નથી આવતા, પણ પૂરા યુરોપમાં આવો. પૂરા યુરોપના બધા દેશોની તમને એક્સેસ મળે. તો અહીંયા કેવું હોય કે તમે માસ્ટર ડિગ્રી કરો ને તો તમારી ઇન્ટર્નશીપ ફરજિયાત કરવી પડે, અને ઇન્ટર્નશીપ અહીંયા ફ્રી નથી હોતી. ઇન્ટર્નશીપના તમને પૈસા મળે. તો મારા કેસમાં મેં જર્મની કરી હતી. તો એવી જ રીતે તમે જ્યારે ફ્રાન્સમાં આવો છો ત્યારે તમે ફ્રાન્સમાં તો કરી શકો ઓફકોર્સ, પણ સાથે સાથે બીજા યુરોપના દેશોમાં પણ કરી શકો, અને અરાઉન્ડ તમને 600-700 યુરો પણ મળે. તો આ એક બેનિફિટ થયો. બીજા બેનિફિટની વાત કરું તો તમે જ્યારે વિદ્યાર્થી તરીકે અહીંયા રહેતા હો ત્યારે તમને વિદ્યાર્થીના રેસિડન્સ મળે, કે તમે વિદ્યાર્થીના રેસિડન્સ એક્સેસ કરી શકો, અને એનું જે રેન્ટ હોય બહુ ઓછું હોય. અને સાથે સાથે સરસ મજાની વાત એ છે કે તમને જ્યારે ભૂખ લાગે બપોરનું તમે જ્યારે જમવાનું હોય ત્યારે ખાલી 1 જ યુરોમાં તમને ખાવા પીવાનું મળે. તમારી જે સ્ટુડન્ટ તમારી યુનિવર્સિટી હોય ત્યાં સ્ટુડન્ટ રેસ્ટોરન્ટ હોય ત્યાં તમે જઈ શકો, અને તમારા સ્ટુડન્ટ કાર્ડના આધારે તમે 1 યુરોમાં ખાઈ શકો. આગળ બેનિફિટની વાત કરું તો તમારી પાસે સ્ટુડન્ટ કાર્ડ આવી જાય એટલે તમે ઘણા બધા રિયલ બેનિફિટ ડિસ્કાઉન્ટ સાથે તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો. એમાં ખાવા પીવાના રેસ્ટોરન્ટથી માંડી ને મોટા મોટા આઈફોન અથવા તો પ્લે સ્ટેશન સુધીની વસ્તુ એમાં આવી જાય. જનરલી ઝાઝાભાગના જેટલા મોટા મોટા સ્ટોર છે એ બધામાં ડિસ્કાઉન્ટ મળે. બીજો એક એડવાન્ટેજ એ છે કે તમે જ્યારે ફ્રાન્સમાં આવો છો ત્યારે મેં પહેલાં કીધું એમ કે તમને યુરોપના બધા દેશોના શેન્જન વિઝા મળે, અને એ વિઝા મળવાથી તમારે ધારો કે જર્મનીમાં તમારે એક ટ્રીપ લગાવવી હોય, અથવા તો નેધરલેન્ડમાં જવું હોય, એમ્સ્ટરડેમ ફરવા, અથવા તો તમારે કોઈ બીજા કોઈ યુરોપના દેશમાં જવું હોય તો તમારે એના વિઝા નથી કઢાવવા પડતા. તમે આરામથી ત્યાં ફરવા જઈ શકો, અને આરામથી તમે વીકેન્ડ સ્પેન્ડ કરી શકો. અને યુરોપમાં ટ્રાન્સપોર્ટની વાત સારી છે. તો તમે જ્યારે વિદ્યાર્થી હો ત્યારે આ બધી જે ટિકિટ્સ હોય એ ડિસ્કાઉન્ટમાં મળે, અને એના આધારે તમે આરામથી ને કોઈ નાના મોટા દેશોમાં જઈ અને તમારા વીકેન્ડ તમારા ફ્રેન્ડ જોડે તમે સ્પેન્ડ કરી શકો. જે તે સમયમાં અમે આવ્યા, હું જ્યારે વિદ્યાર્થી તરીકે આવ્યો ત્યારે તો કેફ મળતું, એ અત્યારે બેન છે, એટલા માટે કેફનું તો એડવાન્ટેજ આમાં નહીં લઈ શકું. પણ જો તમારી પાસે સ્કોલરશિપ હોય, તમે સ્કોલરશિપ લઈને આવો તો ઓફકોર્સ તમને કેફ પણ મળે. કેફ એટલે શું કે તમારી જે રેન્ટ ધારો કે 500 યુરો પર મંથ હોય તો તમને 200 યુરો કેફ મળતું હોય, એટલે 300 યુરો તમારા ખિસ્સામાંથી કપાય. પણ એની સાથે સાથે તમે જો વિદ્યાર્થી હો તો તમને ફ્રી ગ્રોસરી મળે. દર અઠવાડિયે તમે ગ્રોસરી લેવા માટે જઈ શકો, અને એ ગ્રોસરીમાં તમારે જે પસંદ કરવું હોય એ પસંદ કરી અને આખી થેલી તમે ભરી શકો. તો આ એક ફાયદો છે વિદ્યાર્થીનો ગ્રોસરી માટે સારામાં સારો. બાકી તો અમે અત્યારે તમને સ્ટેશનની આજુબાજુ સહી, તો તમારી પાસે વિદ્યાર્થી તમે હો અને વિદ્યાર્થીના સ્ટુડન્ટ કાર્ડથી તમને ટ્રાન્સપોર્ટેશન 0 હોય અહીંયા. બાકી તો તમારે મંથલી 50 યુરો પે કરવાના હોય, પણ તમે વિદ્યાર્થી હો તો તમારે આ તમારા માટે 0 થઈ જાય. તો બીજો બેનિફિટ એ એક છે કે જ્યારે તમે તમારું માસ્ટર અહીંયા પૂરું કરો છો, 1.5-2 વર્ષ ઇન્ટર્નશીપ બધું પૂરું કરો છો, ત્યાર પછી બે વર્ષના વિઝા મળે છે તમને. એને કહેવામાં આવે છે એપીએસ, જે તમને જોબ ગોતવા માટેના વિઝા આવે છે. તો એમાં તમારે જોબ ફાઇન કરવાની છે 2 વર્ષમાં, અને ગમે ત્યાં જોબ એમ લાગી જવાનું છે. તો એના માટેનો સારો પીરિયડ હોય છે 2 વર્ષ. ઘણા દેશોમાં 1 જ વર્ષ હોય છે, પણ ફ્રાન્સમાં સારું છે કે 2 વર્ષ હોય છે. અને ત્યાર પછી તમારા વિઝા હોય છે એ તમારા જે જોબ મળે છે એ કોન્ટ્રાક્ટ ઉપર રિન્યૂ થઈ જાય છે. એક વખત વિદ્યાર્થી કાળ પતે, તમે એપીએસમાં આવો, 2 વર્ષ તમે આરામથી જોબ ફાઇન્ડ કરો, તમને મળે તો તમે તમારું સ્ટેટસ ચેન્જ થાય અને હવે તમે બનો છો કોઈ પણ કંપનીના એમ્પ્લોયર. તમારા જોબ શરૂઆત થાય, તમે ધારો કે 3 પ્રકારના અલગ કોન્ટ્રાક્ટ હોય, તો આપણે અત્યારે પરમેનન્ટ તમારા ધારી લો કે તમને માસ્ટર કરો પરમેનન્ટ કોન્ટ્રાક્ટ મળે. એમાં કયા ફાયદા થાય એના હું તમારી જોડે ચર્ચા કરું. એક તો તમારી જોબ પરમેનન્ટ હોય એટલે રિયલમાં પરમેનન્ટ હોય, તમને કોઈ કાઢી નથી શકતું. થોડીક સિક્યુરિટી જોબની સારી હોય. ઓફકોર્સ તમે હરખું કામ નથી કરતા તો તમને કાઢી મૂકે, પણ એવા ચાન્સીસ બહુ ઓછા હોય, કારણ કે એના માટે એ લોકોને પ્રૂવ કરવું પડે કે હકીકતમાં તમે કામ નથી કરતા. તમને અલગ અલગ ટ્રેનિંગ આપવી પડે અને પછી તમને કાઢી મૂકે. તો એ વસ્તુ થઈ. અને જોબના સેલરી તો તમને મળતી જ હોય, પણ ફ્રાન્સમાં તમે એઝ એન એન્જિનિયર તરીકે આવો, ભણ્યા આવો માસ્ટર ડિગ્રી, તો તમને 13 મહિનાની સેલેરી મળે. તો ઝાઝો ભાગ ઘણી બધી કંપનીમાં આ સિસ્ટમ હોય.
કે એમાં તમને 13 મહિનાની સેલેરી મળે અને સાથે સાથે બીજા ઘણા બધા બેનિફિટ હોય. બાકી તો તમને કદાચ થોડી ઘણી નોલેજ હશે યુરોપની, બધે થોડું ઘણું સેમ જ હોય કે 24 દિવસ એટલે 5 અઠવાડિયા તમને વેકેશન મળે, પેડ વેકેશન, પ્લસ તમારે મેડિકલ લીવ હોય, પ્લસ એક નવો કોન્સેપ્ટ RTT કરીને આવે, તો એ તમારે 10 થી 11 દિવસ એ વેકેશન જેવું જ હોય. એમાં હું તમને ક્યારેક પછી માહિતી આપી કે RTT કોને કહેવાય, પણ એડિશનલ 11 દિવસ કે 12 દિવસ વેકેશનના મળે. એની પછી તમારે ફેમિલી, ધારો કે બેબીનો જન્મ થાય તો બેબી હોસ્પિટલમાં હોય, એના તમને અલગ અલગ 1 થી 2 દિવસ મળે. તો પેરેન્ટલ લીવ તમને મળે જ્યારે બેબીનો જન્મ થાય ત્યારે. તો બહુ બધા અલગ અલગ એના પરક હોય તમે જ્યારે જોબ કરો ત્યારે. બધા બેનિફિટની હારે તમે જ્યારે પૈસાની વાત કરો તો તમને અલગ અલગ કૂપન મળે. કે ધારો કે તમારે બેબીનો જન્મ થાય ત્યારે કૂપન હોય, પછી તમે જ્યારે ક્રિસમસ આવતી હોય ત્યારે ક્રિસમસનું કૂપન હોય. તો અલગ અલગ કૂપનની અલગ અલગ વેલ્યુ હોય, 100 યુરો, 200 યુરો. એ કૂપન તમે મોટી મોટી માર્કેટમાં વાપરી શકો, છોકરાઓના રમકડા માટે વાપરી શકો. અને બધી કંપનીમાં એક કમિટી હોય એને CSE કહેવાય, અને CSE કમિટી દ્વારા તમને અલગ અલગ કૂપન મળે. જેમ કે ધારો કે અમે હમણાં જીમ શરૂ કર્યું તો જીમમાં 50% રાહત હોય. પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં અહીંયા નિયમ છે કે મિનિમમ 50% તમને મળવું પડે. અત્યારે હું કામ કરું 50% છે, અને પહેલાં જ્યારે હું કામ કરતો ત્યારે 80% સુધી તમને મળતું, 80% સુધી અમને મળતું. પ્લસ તમારે સાયકલ હોય તો સાયકલમાં જે તમે ખરીદી કરો એમાં તમને રાહત મળે. તો આ રીતે ઘણા બધા બેનિફિટ તમને કંપનીવાળા આપે તમે જો જોબ કરતા હોવ તો. તમે જોબ હોવ ત્યારે જોબની સાથે તમારે બીજા ઘણા બધા કોન્ટ્રાક્ટ સાઇન કરવાના હોય. એમાં એક મ્યુચ્યુઅલ આવે. ઓફકોર્સ તમે જ્યારે યુરોપમાં હોવ, ફ્રાન્સમાં હોવ, ત્યારે તમે દવાખાને જાઓ ત્યારે 70% જેટલી તમને રાહત અહીંની ગવર્મેન્ટ આપે. પણ એનું એક નિયમ, હું દવાખાનાની વાત કરું, કે 70% તમારા બિલમાં, તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે બિલ બને એમાં 70% જેટલી એક રાહત તમને મળી જાય બાય ડિફોલ્ટ. તમારે કાંઈ કરવાની જરૂર નથી. પણ એની સાથે જે 30% બાકીનું હોય એ તમારા માટે મ્યુચ્યુઅલ લેવું પડે. અને જ્યારે તમે કંપનીમાં જોબ સહી કરો ત્યારે આ પણ કોન્ટ્રાક્ટ સહી કરવાનો હોય, જેથી કરીને આ 30% પણ તમને મળે. એટલે ઓવરઓલ તમારે ખિસ્સામાંથી 1 પણ રૂપિયા આપવાની જરૂર હોતી નથી. કાલનો વિડીયો અધૂરો હતો. કાલે સાંજે મોડું થઈ ગયું, એટલે અત્યારે અમે વિડીયોને કન્ટિન્યુ કરીએ. આજે બીજો દિવસ છે, રવિવાર છે. કાલે અમે મેચ જોઈ ફ્રાન્સની અને ઇંગ્લેન્ડની 3જા પોઝિશન માટે. એમાં અનફોર્ચ્યુનેટલી ફ્રાન્સ હારી ગયું ઇંગ્લેન્ડ સામે 4-6 ગોલથી. તો આપણે વાત કરતા હતા એમ્પ્લોયમેન્ટના. તમે અહીંયા જોબ કરો તો કયા પ્રકારના બેનિફિટ થાય એ સેક્શનમાં હતા. તો જેટલા હતા એ મેં તમને કહી દીધા. તો જેવી રીતે સ્ટુડન્ટમાં તમને ફાયદા થાય એવી જ રીતે સ્ટુડન્ટ પછી તમારું સ્ટેટસ બદલીને તમે જોબ કરો ત્યારે પણ તમને ઘણા બધા ફાયદા થાય છે. ડિપેન્ડ કરે કે કયા પ્રકારની જોબ તમારી પાસે હોય એ પ્રમાણે, પરમેનન્ટ કોન્ટ્રાક્ટ હોય કે અલગ અલગ. એના વિશે પણ આખો એક અલગ સબ્જેક્ટ છે કે અલગ અલગ કોન્ટ્રાક્ટ કેવા હોય અને કોન્ટ્રાક્ટ મુજબ કયા બેનિફિટ થાય. તો એ વસ્તુ આખી અલગ છે, પણ એ અત્યારે આપણે ચર્ચા કરશું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય. તો હવે આપણે વાત કરીએ કે જ્યારે તમારી ફેમિલી અહીંયા આવે, તમે જ્યારે તમારા સ્પોઝને બોલાવો, તમે તમારી ફેમિલી કરો, તો એવા સમયમાં તમને કયા બેનિફિટ મળે, અથવા તો એ પીરિયડમાં તમને કેવા બેનિફિટ મળે એ આપણે ચર્ચા કરીશું. જોબ જ્યારે કરો ત્યારે તમે દર વર્ષે અહીંયાની સરકાર તમને 500 યુરો તરીકે પૈસા આપે કે એ યુરોનો ઉપયોગ તમે તમારી કોઈ વ્યક્તિગત ટ્રેનિંગ માટે ઉપયોગ કરી શકો, કે જે તમારા જોબની જે લાઈફ હોય એમાં ઉપયોગ થાય. એ એક એકાઉન્ટ અલગ હોય, એમાં તમે લોગિન કરી અને જેટલા વર્ષ તમે જોબ કરી હોય, ધારો કે મેં 5 વર્ષ જોબ કરી, હું આજે ખાતું મારું પાડું તો 2500 યુરો મારા ખાતામાં પડ્યા હોય, અને એ 2500 યુરોનો ઉપયોગ હું ફ્રેન્ચ ભાષા શીખવા માટે, અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે, અથવા તો કોઈ પણ XYZ પ્રકારની ટ્રેનિંગ, તમારે ધારો કે તમે મિકેનિકલ એન્જિનિયર હોવ તો કોઈ CAD/CAMના કોર્સિસ કરવા હોય, તમે કોમ્પ્યુટરમાં હોવ તો તમારા દાખલા તરીકે AI રિલેટેડ કોઈ કોર્સ હોય વગેરે, તો એમાં તમે ઉપયોગ કરી શકો. તો આ એક વસ્તુ મને બહુ ગમે. તો એક ફ્રાન્સમાં એક બીજો બેનિફિટ એ છે કે જ્યારે તમારી જોબ જાય છે, તમે બેરોજગાર થઈ જાઓ છો, તો અહીંયાની સિસ્ટમ સારી છે કે તમે એને કહેવામાં, અહીંયાની ભાષામાં એને સોમાશ કહેવામાં આવે છે. તો એ તમે સોમાશ એપ્લાય કરી શકો તો તમને 18 મહિના સુધી તમને સોમાશ મળે છે. જે તમારી સેલેરી હોય એની 80% મળે છે, પૂરી સેલેરી નથી મળતી. પણ આ એક બહુ સારો બેનિફિટ છે કે ઇનકેસ તમારી જોબ વહી જાય છે તો તમારે એવું નથી કે તમારે તાત્કાલિક જોબ ગોતવી જ પડે. ગોતો તો સારું છે, પણ નથી મળતી, તમે મહેનત કરો છો તો એમાં 18 મહિનાનો સમય હોય છે કે તમને તમારો સમાજ મળે છે. તો આ બહુ સારો બેનિફિટ છે. પહેલાં 18 મહિના હતા, અત્યારે ઘટાડી અને 15 મહિના કરી નાખ્યા છે. તો આ એક સારો બેનિફિટ છે ફ્રાન્સમાં. તો તમે એઝ અ કપલ રહો છો તો તમને શું બેનિફિટ મળે છે? તો જ્યારે તમારા પાર્ટનર તમે અહીંયા બોલાવો છો તો એમાં ઘણા બધા પ્રકાર આવે છે વિઝાના, કે કયા વિઝા ઉપર તમે બોલાવો છો. પાસપોર્ટ ટેલેન્ટ વિઝા ઉપર બોલાવો છો, અથવા તો રીગ્રુપમાં ફેમિલિયરમાં બોલાવો છો,
જો રીગ્રુપમાં ફેમિલી આની પ્રોસેસ કરી અને તમારો પાર્ટનર અહીંયા આવે છે તો ઘણા બધા ફાયદા થાય છે. એમાં મોટો ફાયદો તો એ છે કે તમારે અહીંયાની જે મેડિકલ વિઝિટ હોય એ બધી ફ્રી હોય. પછી તમારા જે ફ્રેન્ચ ભાષામાં તમારે ભાષા શીખવાની ઈચ્છા હોય તો એ પણ એકદમ બધી ફ્રીમાં કલાકો આપે છે. પહેલાં તો તમારું લેવલ ચેક કરે છે કે કેટલી કલાકની તમારે જરૂર છે, એ તમારું લેવલ ચેક કરી અને કલાકો આપે છે. અને એની એક્ઝામ આવે છે, B1 સુધી તમે ફ્રીમાં કરી શકો અને એની એક્ઝામની ફી પણ કોઈ નથી હોતી. તો આ એક સારો બેનિફિટ છે. ફ્રીમાં તમે ભાષા શીખી શકો અને એનું સર્ટિફિકેટ પણ લઈ શકો. ફ્રીમાં ભાષા શીખી શકો એનો મતલબ એમ કે જ્યારે તમારી પાસે ફેમિલી રિયુનિયન પ્રોસેસ તમે કરીને તમારા સ્પોઝને બોલાવો, હુદે તમારો હસબન્ડ હોય કે તમારી વાઈફ હોય, એ જ્યારે આવે ત્યારે અહીંની એક ડિપાર્ટમેન્ટ હોય ઓફી, એ લોકો તમારું ઇન્ટરવ્યૂ લે અને એમાં તમારી જે નીડ્સ હોય, તમારી રિક્વાયરમેન્ટ એ તમારે ત્યાં રજૂ કરવાની અને એના આધારે એ તમને કલાકો ફાળવે. ધારો કે દયાના કેસમાં એને 400 કલાક હતી અને 400 કલાકમાં એને 2 લેવલ મળેલા, A1 અને A2. અને સર્ટિફિકેટ એટલે એમ કે જ્યારે તમે તમારે પરીક્ષા આપવી હોય, જનરલી પરીક્ષાની ફી હોય 100-150 યુરો, પણ એ ફી પણ તમારી 0 હોય, એ તમારે ફી નથી દેવી પડતી. તો આ બહુ સારો તમે B1 સુધી જઈ શકો. B1 સુધી તમને કલાકો એ લોકો પ્રોવાઈડ કરે 400, 600, 800 એવી રીતે. તો એ બહુ સારો બેનિફિટ છે. નકર તમે બહાર ટ્યુશન કરવા જાઓ તો આની દર મહિનાની ફીઝ તમે અંદાજિત તમે 20-25 હજાર રૂપિયા તમે ગણી શકો, અથવા તો એના કરતાં પણ વધારે જો કોઈ યુરોપિયન ટીચર અથવા તો ફ્રેન્ચના ટીચર હોય તો એક બહુ વસ્તુ સારી છે. પછી તમે એક વખત અહીંયા આવી જાઓ, તમે ફ્રેન્ચ ભાષા શીખી જાઓ, પછી અહીંયા ફ્રાન્સ ટ્રાવાય કરીને એક ડિપાર્ટમેન્ટ હોય, એ તમારા જે સ્પોઝ હોય, હસબન્ડ કે વાઈફ, એને એ ત્યાં એપોઇન્ટમેન્ટ લેવાની, રાંદેવું, અને અમે કહીએ રાંદેવું લેવાની, અને ત્યાં જઈ અને તમારું જે ડોમેન હોય, તમને જોબ મળવા માટે, તમને જોબ મળે એના માટે એ લોકો તમને હેલ્પ કરે. મેં કીધું ખાલી બોલવાથી હેલ્પ નથી કરતા, પણ તમને કોઈ કોર્સિસ પ્રોવાઈડ કરે અને એ પણ તદ્દન ફ્રી હોય. તો તમને ટ્રેનિંગ મફતમાં મળે. અને ટ્રેનિંગ મફતમાં મળે એનો મતલબ કે ટ્રેનિંગ તો મફતમાં મળે જ. ધારો કે હું એક તમને ઉદાહરણ આપું કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે, એને તમે એક વખત ફ્રેન્ચની કલાકો 400 પૂરી થાય અને એની પછી ધારો કે એને ફેશન ડિઝાઇનિંગમાં જવું છે, તો એને એ લોકો ટ્રેનિંગ આપશે. ટ્રેનિંગ જે કંપની હોય એમાં ટ્રેનિંગ મળે, અને ટ્રેનિંગ તો મફત હોય જ, પણ તેની સાથે કંપની તેને મહિને પૈસા પણ પ્રોવાઈડ કરે. ધારો કે 750 યુરો હોય, 800 યુરો હોય, તો ખાલી તમે પૈસા નથી કમાતા, પૈસા કમાવો અને સાથે કંઈક સ્કિલ પણ શીખો, જેથી કરીને કાલ સવારે તમને ધારો કે 9 મહિના 12 મહિનાની ટ્રેનિંગ હોય અને એના પછી તમે રિયલ જોબ માર્કેટમાં જાઓ, એના માટે CV પ્રિપેર કરાવે, જોબ એપ્લાય કરાવડાવે, અને તમે રિયલ માર્કેટમાં જ્યાં સુધી નથી પ્રવેશતા, જ્યાં સુધી તમને જોબ નથી મળતી, ત્યાં સુધી અહીંની ગવર્મેન્ટ તમને હેલ્પ કરે. આ બધું કહી અને હેતુ એ નથી કે ગવર્મેન્ટનો અમે પ્રચાર કરીએ, પણ જસ્ટ હું એવું કહેવા માગું કે કયા, ધારો કે તમે ઓસ્ટ્રેલિયા જતા હો તો એના કોઈ બેનિફિટ હોય, અમેરિકા જતા હો તો એના કોઈ બેનિફિટ હોય, એવી રીતે તમે ફ્રાન્સમાં આવો તો આ બધા બેનિફિટ થાય. બાકી તમારા જ્યારે સ્પોઝ તમને જોઈન્ટ થાય છે ત્યારે શરૂઆતના સ્વાભાવિક છે થોડાક વર્ષો સુધી જોબ ના કરી શકે, તો એના માટે તમારું જે ટેક્સ હોય, એ જે ટેક્સ તમે જે તે સમયમાં કમાતા હો, એ વ્યક્તિ ભળવાથી તમારી ફેમિલીમાં ટેક્સનું જે રકમ હોય એ /2 થઈ જાય. તો એવી જ રીતે તમારું કોઈ બેબી આવે તો ટેક્સની જે રકમ હોય એ ડિવાઈડ બાય 2.5 થઈ જાય. તો આવી રીતે તમારું જે બ્રેકેટ હોય એ ઘટવાથી તમારે ટેક્સમાં પણ તમને રાહત મળે. તો પછી આગળનો સ્ટેપ આવે છે જ્યારે તમે કપલ રહો છો અને આવે છે ત્રીજું વ્યક્તિ, તમારું બેબી. તો બેબીના કયા બેનિફિટ હોય છે? તો બેબીના ઘણા બધા બેનિફિટ હોય છે. જ્યારે તમે પહેલું બેનિફિટ એ છે કે જ્યારે તમે પ્રેગ્નેન્ટ હોવ છો ત્યારે 7મો મહિનો આવે ત્યારે તમારે બેબી બોનસ મળે તમને, એ 1000 થી 1100 યુરો હોય છે. ત્યાર પછી તમારી ડિલિવરી હોય છે એ એકદમ ફ્રીમાં હોય છે, 0 મતલબ પે કરવા પડે છે તમારે. તમે કેટલો પણ ટાઈમ રહો, તમને ખબર જ હશે અમારા કેસમાં કે અમે 21 દિવસ રોકાણા હતા, તો 21 દિવસનું એકદમ 0 બિલ હતું. અને હમુથા જે આપણે મચ્છુલ હોય એ આપણને બોનસ આપે, બેબી બોનસ, જે 700 થી 800 યુરો આપે છે. તો એ એક સારો બેનિફિટ છે. તમે હોસ્પિટલમાં રહો છો પણ તમને એ ફાઇનાન્શિયલી સ્ટ્રેસ નથી આવતો કે આનું બિલ આવશે, તો એ એક બહુ સારો બેનિફિટ છે. અને ત્યાર પછી તમને પર મંથ બેબી બોનસ મળે છે, જે 100 થી 150 યુરો હોય છે. એવું કન્ટિન્યુ તમને 3 વર્ષ સુધી મળે છે, જે બેબી જ્યાં સુધી મોટું ન થઈ જાય ત્યાં સુધી. અને 3 વર્ષ પછી જ્યારે બેબી જાય છે સ્કૂલમાં, અહીંયા 3 વર્ષથી સ્ટાર્ટ થઈ જાય છે જેમ મેટર્નિટી સ્કૂલ હોય ને એ, તો ત્યાર પછી ફી પણ એકદમ 0 હોય છે, તમારે કોઈ પણ પૈસા પે નથી કરવાના. અને એની પહેલાંના સ્ટેજમાં તમારે ક્રેશમાં, તમે હસબન્ડ વાઈફ જોબ કરતા હો તો તમારે ક્રેશમાં મૂકતા હો
તો એના પણ બહુ ઓછી ફી હોય અહીંયાની જે પબ્લિક ક્રેશ હોય એ. જે તમે પ્રાઇવેટની કમ્પેરિઝન કરો તો જે પબ્લિક હોય એની બહુ ઓછી ફી હોય. અને જે મધર હોય છે એને મળે છે જે કે મેટર્નિટી લીવ, તો એ મેટર્નિટી લીવ તમને 3.5 થી 4 મહિના મળે. એ 4 મહિનામાં તમને ફૂલ સેલેરી પે કરે છે અને ત્યાર પછી જો તમારે વધારે વેકેશન લેવું હોય, વર્ષ સુધીનું વધારે આપે, તો જે તમે એક્સ્ટ્રા વેકેશન લ્યો છો એમાં તમને પર મંથ 450 યુરો મળે છે. તો આ પણ એક સારો બેનિફિટ છે અહીંયાનો. તો આ હતા બધા બેબી બેનિફિટ. યુરોપના દેશોમાં આ બધું કોમન છે કે તમારા કોઈ સંતાનો થાય તો એના ફાયદા મળે, અને એનું કારણ એ છે કે વસ્તી એક તો ઓછી છે અને અહીંની જે સરકાર છે એ લોકોને પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે કે તમે બાળકો તમારી ફેમિલીમાં હોય, તમારું ફેમિલી વધે, તો તેના કારણે પૈસા એટલા માટે આપે કે તેના કારણે તમને પ્રોત્સાહન મળે. અને એટલા માટે જ કદાચ તમે પેલું, દાખલા તરીકે તમારું પહેલું બેબી હોય અને જ્યારે તમે બીજું બેબી કરો ત્યારે પહેલાં બેબીના તમને જે બેનિફિટ મળતા હોય એના કરતાં વધારે બીજા બેબીમાં મળે. અને જ્યારે તમારા ફેમિલીમાં ત્રીજું સંતાન થાય ત્યારે એ બેનિફિટ એના કરતાં પણ વધી જાય. અને એની સાથે સાથે ટેક્સમાં તો બેનિફિટ થાય જ. તો આ હતી વાત ચાઇલ્ડની. અને હવે આપણે આગળ વધીએ કે તમારી શરૂ જોબમાં તમે ધીમે ધીમે આગળ વધો છો જોબમાં, તો કયા કયા ફાયદા હોય. તમે શરૂ જોબમાં પણ ધારો કે તમારા અલગ અલગ મિશન હોય કરવાના. ધારો કે હું જે તે સમયમાં શિપમાં કામ કરતો, તો શિપમાં તમે જાઓ તો એના પણ અલગ અલગ બોનસ મળે. એ તો કદાચ ને બધા કામમાં હોતા હોય, પણ અહીંયા થોડાક જનરસ બોનસ આપે, કોઈ સારી અમાઉન્ટ આપે. એટલા માટે એ શરૂ હોય, જેમ જેમ તમારો અનુભવ વધે એમ એમ તમારી જે હોલિડેઝ હોય એમાં પણ વધારો થતો જાય. દાખલા તરીકે તમારી પાસે કોઈ વ્યક્તિ આજે જોબે લાગ્યો અને કોઈ વ્યક્તિ 2 વર્ષ પછી 2 વર્ષ એ જોબમાં કન્ટિન્યુ રહ્યો હોય, તો એને જે વેકેશન આ ભાઈને 5 વીક મળે, પણ પેલા ભાઈને 5 વીક કરતાં 3 દિવસ વધારે મળતા હશે. તો એવી રીતે ફાયદા થાય. એની સિવાયના દાખલા તરીકે એક સમય તમારો રિટાયરમેન્ટનો આવે, 64 વર્ષની લીગલ એજ છે અહીંયા. કદાચને એ થોડું ઘણું ઓછા વધુ હોય કે જેવી રીતે તમે કોઈ ડેન્જરસ એરિયામાં કામ કરેલું હોય. ડેન્જરસ એરિયા ઇન ધ સેન્સ કે તમે દાખલા તરીકે એમોનિયા એક બહુ ફેમસ છે કે એમોનિયાને રિલેટેડ ઇન્ડસ્ટ્રીમાં તમે કામ કરેલું હોય, તો તમારું જે લીગલ રિટાયરમેન્ટ એજ છે એ ઘણી ઘટી જાય. તો આવા કેસમાં તમે રિટાયરમેન્ટ થાવ ત્યારે તમને 1800 થી 2000 યુરો મળે, ડિપેન્ડ કરે કે તમે કેટલું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. તો એવી રીતે તમારે જારો એક વખત તમે રિટાયરમેન્ટ થઈ જાઓ તો તમારે કોઈ તમારા બાળકો ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવું પડતું. તમને ગવર્મેન્ટ, અને એ આપણા ઇન્ડિયાની જેવું નથી કે તમે સરકારી જોબ કરો તો જ તમને રિટાયરમેન્ટ પેન્શન મળે. અહીંયા બધાને, તમે પ્રાઇવેટ હોવ કે સરકારી હોવ, બધી જ જોબમાં તમને એક પર્ટિક્યુલર અમાઉન્ટનું તમને પેન્શન આપે છે. અને એ જ્યાં સુધી તમારું અવસાન નથી થતું ત્યાં સુધી એ શરૂ રહી છે. આ સિવાય આમાં હું ઘણું બધું બીજું પણ એડ કરી શકું, પણ વિષય ભટકી જાય. એટલા માટે આપણે એટલું રાખીએ કે આ બધા ડાયરેક્ટ બેનિફિટ હોય. તો આ બધા બેનિફિટ છે. તમે ફ્રાન્સમાં આવો, ફ્રાન્સમાં રહ્યો, ફ્રાન્સમાં ટકો અને ફ્રાન્સમાં જોબ કરો, અને ખાસ ફ્રેન્ચ ભાષા આવડતી હોય તો બેનિફિટ મળે. પણ એનો મતલબ એવો નથી કે તમે આવીને અહીંયા બેસી જાઓ તમને બેનિફિટ મળ્યા કરે. એના માટે તમારે જોબ કરવી પડે, તમારે કોન્ટ્રીબ્યુશન આપવું પડે. અને હું કોન્ટ્રીબ્યુશન કહું એટલે એવું નહીં કે તમારે કામ કરવું પડે, પણ તમારે ટેક્સ આપવો પડે. તમારી સેલેરીના 3 ભાગની રકમ તમે સરકારને જ્યારે આપો ત્યારે તમને આ બધા બેનિફિટ મળે. ઓકે, તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની કે તમે એક પાસું જોવો, એક પાસાની સામે બીજા પણ એના પાસા હોય, એ પણ વિચારવું પડે. તો તમને બેનિફિટ સ્વાભાવિક છે કે તમને રોડ, રસ્તા, બધું વેધર, અથવા તો હોસ્પિટલમાં બધું ફ્રી મળે, બાળકો તમારા ફ્રીમાં ભણે, તમારી જોબની બધી પરિસ્થિતિ બધી સારી હોય, સિક્યુરિટી બધી સારી હોય. પણ તેની સામે તમે જે દર મહિને કોન્ટ્રીબ્યુશન ગવર્મેન્ટને આપો, ધારો કે તમારી 3000 સેલેરી હોય તેમાંથી 700-800 યુરો તો તમારે ગવર્મેન્ટને જ આપવા પડે. અને એ તમારો હાથી એની ઉપર હોય નહીં. એ તમે ઓલરેડી તમારા જ્યારે ખાતામાં રકમ આવે ત્યારે આ બધું કટ થઈને જ આવે, એટલે તમે એને એડજસ્ટ કરી ન શકો. અને પ્લસ કે આની સિવાયનો ઇન્કમ ટેક્સ તો આખી વસ્તુ અલગ જ છે કે ધારો કે તમે દર મહિને તમારા રૂપિયા કપાય અને એની પછી જ્યારે 12 મહિના પછી એ લોકોને એવું લાગે કે તમારી જે ઇન્કમ છે એક થ્રેશોલ્ડ કરતાં વધારે છે, તો તમારે ઇન્કમ ટેક્સ પણ ભરવો પડે. તો આ બધી વસ્તુ તમે કપાવો ત્યારે તમને બધી વસ્તુ મળે, સ્વાભાવિક છે. તો આ બધા હતા આ વિષયને રિલેટેડ કેટલા બેનિફિટ થાય એ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, જો તમને આમાંથી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરજો, જેથી કરીને અમને થોડુંક વધારે પ્રોત્સાહન મળે વિડીયો બનાવવાનું. ફેમિલીમાં શેર કરજો કોઈ ફ્રાન્સમાં રહેતું હોય તો. અને આવી જ રીતે વિડીયોને સપોર્ટ કરતા રહેજો, અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.